હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 7 નું આજે લેક્ચર નંબર 18 જેમાં ભણીશું આપણે ઓક્સિજન વાયુની બનાવટ અને ઓક્સિજનના ગુણધર્મો. બરાબર. ઓક્સિજન વાયુની બનાવટ કેવી રીતે કરાય તો એની અંદર સૌથી પહેલા એક તો પ્રયોગશાળામાં કેવી રીતે બનાવાય તે અને ઔદ્યોગિક ધોરણે બનાવવું હોય તો કેવી રીતે બનાવાય તે. પ્રયોગશાળામાં જો બનાવવો હોય તો આપણી પાસે ત્રણ પદ્ધતિ છે: પોટેશિયમ ક્લોરેટ, પોટેશિયમ નાઇટ્રેટ, બેરિયમ પેરોક્સાઇડ. આ પદાર્થોને ગરમ કરવામાં આવે તો તેમાંથી ઓક્સિજન વાયુ છૂટો પડે છે. તો પોટેશિયમ ક્લોરેટને ગરમ કરો તો ઓક્સિજન વાયુ છૂટો પડે. આ છે પોટેશિયમ ક્લોરાઇડ, આનું નામ થઈ ગયું પોટેશિયમ ક્લોરાઇડ. ત્યારબાદ છે આપણી પાસે પોટેશિયમ નાઇટ્રેટ. ધ્યાન આપજો, આ છે NO3 નાઇટ્રેટ અને આ જે છે NO2 નાઇટ્રાઇટ. પછી છે બેરિયમ પેરોક્સાઇડ. બેરિયમ પેરોક્સાઇડ છે એમાં અહીંયા સમજો, આ બેરિયમ ડાયોક્સાઇડ નથી, એ બેરિયમ પેરોક્સાઇડ છે. બેરિયમની સાથે જે ઓક્સિજન જોડાયેલો છે એની રચના આવી બને: બેરિયમ ઓક્સિજન ઓક્સિજન. આ રીતે રચના છે. આ જે રચના છે એ પેરોક્સાઇડની રચના છે, જેમાં O નો ઓક્સિડેશન આંક -1, O નો ઓક્સિડેશન આંક -1 અને એટલા માટે એ બેરિયમ પેરોક્સાઇડ છે. એને ગરમ કરવામાં આવે તો બેરિયમ ઓક્સાઇડ અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. તો ઓક્સિજન વાયુની પ્રયોગશાળામાં જે બનાવટ છે એ આપણે સમજ્યા. ત્યાર પછી જે વિદ્યુત રાસાયણિક શ્રેણી આવે તો વિદ્યુત રાસાયણિક શ્રેણીની અંદર જે ભારે ધાતુઓ છે એના ઓક્સાઇડ અને વધુ ઓક્સિજન ધરાવનારા સંયોજનો એનું વિઘટન કરવામાં આવે તો તેમાંથી પણ ઓક્સિજન વાયુ બને છે. જેમ કે સિલ્વર ઓક્સાઇડ, એને ગરમ કરો તો સિલ્વર છૂટું પડે, ઓક્સિજન વાયુ છૂટું પડે. સમીકરણ સહેલા છે, મોડે કરજો. મર્ક્યુરસ ઓક્સાઇડ, હવે જુઓ, મર્ક્યુરસ ઓક્સાઇડ માટે અહીં સમજો કે મર્ક્યુરસ એટલે શું? Hg+1 એને કહેવાય મર્ક્યુરસ. ઓકે, Hg2 2+, આમ લખો તો પણ મર્ક્યુરસ કહેવાય. જો હું લખું આ રીતે Hg2+, તો તેનું નામ છે મર્ક્યુરિક. આ મર્ક્યુરિક ની વાત ચાલતી નથી, મર્ક્યુરસ ની વાત ચાલે છે. તો આમ લખો તો પણ ચાલે, આમ લખો તો પણ ચાલે. માનો કે Hg+1 મેં લખ્યો છે, ઓની સંયોજકતા -2 છે, તો આ બે અહીંયા લઈ લો, આ એક અહીંયા લઈ લો, તો સૂત્ર શું બને? Hg2O. તો આ નામ ઉપરથી જે બનેલું સૂત્ર છે HgO, જેનું નામ છે મર્ક્યુરસ ઓક્સાઇડ. ઓકે, હવે મર્ક્યુરસ ઓક્સાઇડ એનું વિઘટન કરીએ તો પારો Hg મળે. એ લિક્વિડ ફોર્મમાં હોય તેનું ધ્યાન આપજો. ત્યાર પછી છે Pb3O4. Pb3O4 નું નામ છે પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ. પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ આ રીતે પણ લખી શકાય, PbO PbO2. આનું સ્વરૂપ આ છે એવું તમારે પરીક્ષામાં લખવાનું હોતું નથી, પણ તમારા ધ્યાન ઉપર રહે એટલા માટે મેં લખેલું છે. બરાબર. આમાં આ Pb નો ઓક્સિડેશન આંક +4 છે, આ Pb નો ઓક્સિડેશન આંક +2 છે. ગરમ કરો, આ મળી ગયું ઓક્સિજન વાયુ મળે. લેડ ડાયોક્સાઇડ ને ગરમ કરવાથી પણ આપણને મળે H2O2. H2O2 એટલે શું? હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ ની મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. હવે આ ઉદ્દીપક છે કેવો? સૂક્ષ્મ વિભાજિત. સૂક્ષ્મ વિભાજિત એટલે કે ઉદ્દીપકના બહુ જ સૂક્ષ્મ પાવડર છે. જેમ પદાર્થનું કદ નાનું બનતું જાય તેમ તેમ તેની ઉદ્દીપન ક્ષમતા વધતી જાય. પૃષ્ઠ રસાયણ જ્યારે ભણીશું ત્યારે આના વિશે વાત કરીશું. તો ઉદ્દીપન ક્ષમતા વધે એટલા માટે પદાર્થના ટુકડાની જગ્યાએ પદાર્થનો સૂક્ષ્મ વિભાજિત કણ લીધેલા હોય તો એ વધુ અસરકારક સાબિત થતો હોય છે. તો તેની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તેનું વિઘટન થઈ જાય છે, H2O અને O2 મળતો હોય છે. ત્યારબાદ મોટા પાયે હવામાંથી મળે. તો નાઇટ્રોજન વાયુની બનાવટ જ્યારે ભણ્યા તો એમાં એક વાત કરી હતી કે હવાના પ્રવાહીકરણ અને ત્યારબાદ નિસ્યંદન કરવામાં આવે તો O2 અને N2 છૂટો પડે છે. બરાબર. તો એક N2 છૂટો પડ્યો, બાકીનો જે વધ્યો એ ઓક્સિજન છે. તો એ રીતે ઓક્સિજન વાયુ મળે. પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો પણ ઓક્સિજન મળે, પણ શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરી શકતો નથી. કાં તો તેને એસિડિક બનાવવું પડે, કાં તો તેને ક્ષારયુક્ત બનાવવું પડે, તો કાં તો પાણીમાં
થોડોક બેઝ ઉમેરી દો, થોડોક એસિડ ઉમેરી દો, કાં તો થોડોક ક્ષાર ઉમેરી દો અને પછી વિદ્યુત વિભાજન કરવામાં આવે તો H2 અને O2 છૂટો પડે છે. એમાં H2 કેથોડ ઉપર મળે અને ઓક્સિજન એનોડ ઉપર મળે છે. ઓકે, ચલો નોંધ કરીએ. ઓકે, આગળ લઈશું. ઓક્સિજનના ગુણધર્મો જણાવો. બરાબર, બહુ ચર્ચાના વિષય જેવું છે નહીં, સિમ્પલ વસ્તુ છે, વાંચવાથી તરત આવડી જાય તેવું, પરંતુ એક શીખવવાના ભાગ તરીકે શીખવાડું છું. બરાબર, પહેલી વાત તો કે ડાયઓક્સિજનના ગુણધર્મો જણાવો. ઓક્સિજન આપણા પરિચયમાં બિલકુલ છે, એના સિવાય આપણું જીવન ચાલતું નથી. તો ઉપયોગિતા કોઈ વાર પૂછ્યું હોય તો ખબર પડે કે જીવન ઓક્સિજન વડે ચાલે છે. બરાબર, ગુણધર્મ કેવા છે? આપણે શ્વાસ લઈએ છીએ, એમાં કોઈ તેની સુગંધ આવતી નથી હોતી, એ વાયુ સ્વરૂપમાં છે, એનો કોઈ રંગ જોવા મળતો નથી. તો જો ઓક્સિજન રંગવિહીન, વાસવિહીન અને વાયુ છે, દ્વિપરમાણુ કણુ છે. આ પોઈન્ટને યાદ રાખવું પડે કે 90 કેલ્વિન તાપમાને પ્રવાહીકરણ પામે અને 55 કેલ્વિન તાપમાને ઠરે. બરાબર, પ્રવાહીકરણ કરવાની વાત હતી કે નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુનું પ્રવાહીકરણ કરીએ અને ત્યારબાદ એને ગરમ કરવામાં આવે એ પ્રવાહીને, તો ઓક્સિજન છૂટો પડે અને N2 છૂટો પડે છે. એમાં ઉત્કલન બિંદુને ધ્યાનમાં લેવું જરૂરી છે. ઓકે, તેના 3 સમસ્થાનિકો છે, 1, 2 ને 3. ત્રણે 3 ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 સરખો છે. પરમાણુય દળ 17, 16, 17 અને 18. આમાંથી આ બાદ કરો તો ન્યુટ્રોનની સંખ્યા મળે. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે? 16 માંથી 8 જાય તો 8, અહીંયા મળે 9 અને અહીંયા મળે 10. તો સમસ્થાનિક કહેવાય કોને? એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેનો પરમાણુ ક્રમાંક સરખો છે, પરમાણુય દળ જુદા છે, તેમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે, એને કહેવામાં આવે છે સમસ્થાનિક. બરાબર, બીજો એક બહુ જ મહત્વનો મુદ્દો છે અને એ છે તે અનુચુંબકીય છે. 11મા સાયન્સમાં O2 અને N2 ની તમે આણ્વીય ચિતાર ભણતા હતા. બરાબર, એમાં ઓક્સિજનની અંદર 2 ઇલેક્ટ્રોન અયુગ્મિક છે અને ઓક્સિજનમાં 2 ઇલેક્ટ્રોન અયુગ્મિક હોવાને કારણે ઓક્સિજન અનુચુંબકીય છે. આ યાદ રાખજો, સારો પોઈન્ટ છે. 293 કેલ્વિન તાપમાને 100 સેન્ટીમીટર ક્યુબ પાણીમાં 3.08 સેન્ટીમીટર ક્યુબ O2 દ્રાવ્ય થાય. O2 દ્રાવ્ય થાય. કોઈક વાર તમને 100 સેન્ટીમીટર ક્યુબ પાણીમાં ઓક્સિજન કેટલો ઓગળે એવો પ્રશ્ન પૂછેલો હોય, તાપમાન કેટલું છે? આટલું. પણ કોઈક વાર આ જ વસ્તુ તમને અહીંયા 100 ની જગ્યાએ 200 ml પાણી આપ્યું હોય તો પાણી ડબલ થઈ જાય તો આ વેલ્યુ પણ ત્યાં ડબલ થઈ જાય, તેનું ધ્યાન આપી રાખવાનું. એટલે આ ડેટા છે એનો ઉપયોગ કરીને કોઈક વાર MCQ પૂછે તો ધ્યાન રાખવું. પ્લેટિનમ અને Au. Au એટલે શું? સોનું. અને પ્લેટિનમ એટલે પ્લેટિનમ. ધાતુઓની અંદર પ્લેટિનમ સાથે ઓક્સિજન પ્રક્રિયા ના કરે, સોના સાથે પ્રક્રિયા ના કરે. તે ઉપરાંત હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એની સાથે પ્રક્રિયા કરતો નથી. જો કે તેના ઝેનોન સાથેના સંયોજનો છે, પણ મોટા ભાગના અક્રિય વાયુ તત્વો સાથે ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. પણ અને પ્લેટિનમ Au સાથે પ્રક્રિયા કરતું નથી. ઝીંક હોય, એલ્યુમિનિયમ હોય, માનો કે પહેલો સમૂહ હાઇડ્રોજન સિવાયની ધાતુ જુઓ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સેઝિયમ, બધાની સાથે રિએક્શન કરે. બીજો સમૂહ Be, Mg, Ca, Ba, Sr બધાની સાથે રિએક્શન થાય. સંક્રાંતિ તત્વો બધા ધાતુ તત્વો છે, દરેકની સાથે રિએક્શન કરે. ધાતુ હોય કે અધાતુ હોય, તમામની સાથે ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયા કરે છે. બરાબર, કેટલાકમાં રિએક્શન ના થાય, જીવન ટકાવી રાખવા માટે ઉપયોગી છે. રિએક્શન લઈએ, અહીંયા કેલ્શિયમ ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો શું બને? કેલ્શિયમ ઓક્સાઇડ. ઓક્સિજન 1, અહીંયા 2 છે, અહીંયા મૂકો 2, અહીંયા કેટલા આવશે? 2. કાર્બન ડાયોક્સાઇડ બને અહીંયા. ઝિંક સલ્ફાઇડ છે. જો કેલ્શિયમ એ ધાતુ છે, આ પણ ધાતુ છે, અહીંયા સંયોજન શું બને? Al2O3. બરાબર, અહીંયા 2 ઓક્સિજન, 3 ઓક્સિજન, અહીંયા 2 વડે ગુણો એટલે 3 દુ 6, અહીંયા 3 વડે ગુણો 2 તરી 6. એલ્યુમિનિયમ 4 થયા, અહીંયા એલ્યુમિનિયમ મૂકી દીધા 4. બરાબર, તો આ અને આ બંને ધાતુની પ્રક્રિયા થઈ. કાર્બન અધાતુ છે, એની સાથે પ્રક્રિયા CO2, અહીંયા બને છે
P4O10 બરાબર 10 છે અહીંયા મુકાય 5 મનમાં થાય સાહેબ P4O10 બને તો P4O6 ના બને ઓછો ઓક્સિજન લઈએ તો P4O6 બને અને વધુ ઓક્સિજન લઈએ તો P4O10 બને પછી આ પ્રક્રિયા અને આ પ્રક્રિયા અધાતુની આ અને આ ધાતુની એવું જરૂરી નથી કે આ બે જ ધાતુ લેવાય આ તો ઉદાહરણ લીધું મેં હું એવું લખી શકું આની જગ્યાએ Mg + O2 તો MgO Ca + O2 CaO Ba + O2 BO મળે Mbe ની સાથે પ્રક્રિયા કરો તો BeO2 મળે સોડિયમ સાથે પ્રક્રિયા લો Na2O મળે પોટેશિયમ સાથે પ્રક્રિયા લો જુદા જુદા સંયોજનો તેમાંથી મળતા હોય છે ઓકે ઝિંક સલ્ફાઇડ ની સાથે પ્રક્રિયા કરો તો ઝિંક ઓક્સાઇડ અને ત્યારબાદ છે મારી પાસે SO2 સમીકરણમાં 2 ને 3 ઓક્સિજન છે અહીંયા મૂકી દો 2 અહીંયા મૂકી દીધા 2 2 ને 2 4 ઓક્સિજન સમીકરણ બેલેન્સ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ અહીંયા બને છે SO3 ગેસ અહીંયા લખું છું 2 અહીંયા લખું છું 2 2 દુ 4 એટલે 2 6 ઓક્સિજન 3 ને દુ 6 ઓક્સિજન અહીંયા છે C2H6 ની પ્રક્રિયા CH4 ની પ્રક્રિયા ચલો ધ્યાન આપી લો જો સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન બે જ હોય જો સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન બે જ હોય અને ઓક્સિજન સાથે તેની પ્રક્રિયા હોય તો નિપજમાં બે જ વસ્તુ મળે અને એ છે CO2 અને બીજો છે H2O બરાબર હવે બેલેન્સ કરવું છે કાર્બન 2 વાર છે અહીંયા 1 વાર છે એટલે મૂકી દો 2 આ 6 વાર છે આ 2 વાર છે મૂકી દો 3 ઓક્સિજન કેટલા થયા 2 દુ 4 4 ને 3 7 7 ઓક્સિજન છે તો હું લખી શકું છું અહીંયા શું લખાય 7/2 એવું લખાય હવે 7/2 છે તો આપણે એક કામ કરીએ છેદમાં 2 છે આખા સમીકરણને આપણે 2 વડે ગુણી દઈએ એટલે આ 2 અહીંથી કેન્સલ થઈ જશે આને 2 વડે ગુણો એટલે આ આવશે આને 2 વડે ગુણો કેટલા આવે 4 આને 2 વડે ગુણો એટલે થઈ ગયા 6 તો તમે સમીકરણ જુઓ 2 દુ 4 કાર્બન 4 કાર્બન 6 દુ 12 હાઇડ્રોજન 12 હાઇડ્રોજન 4 દુ 8 અને 6 14 ઓક્સિજન 14 ઓક્સિજન અહીંયા તમે જુઓ C અને H બે જ છે તો નિપજ શું મળે CO2 અને H2O આ બે જ મળે બીજું કંઈ ના મળે કેમ એટલા માટે કે અહીંયા કોણ છે C અને H બે છે બીજી એક વસ્તુ છે પછી લખું છું અહીંયા ચલો લખી દઉં આ પૂરું કર્યા પછી એક કાર્બન બે હાઇડ્રોજન અને 4 છે અહીંયા બે કર્યા 2 દુ 4 અહીંયા માની લો કે આ નથી લેતા આમાં શું કર્યું છે માત્ર C અને H બે જ તત્વો છે પણ માની લો કે સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન પણ હોય તો પણ નિપજમાં CO2 અને H2O જ મળે જેમ કે એક સમીકરણ લખું છું અહીંયા એક્સ્ટ્રા ઉદાહરણ મેં માનો કે લખ્યું આ રીતે CH3OH અને તેની પ્રક્રિયા લખું છું O2 સાથે તો જો સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન હોય અથવા કાર્બન અને હાઇડ્રોજન બે જ હોય તો નિપજમાં ઓક્સિજન સાથેની પ્રક્રિયામાં બે જ વસ્તુ મળે એક મળે CO2 અને બીજો મળે છે H2O તો અહીંયા 3 ને 4 હાઇડ્રોજન અહીંયા 2 છે અહીંયા મૂકી દીધા 2 પછી ઓક્સિજન અહીંયા કેટલા થયા 2 2 4 આ બાજુ કેટલા જોઈએ 4 ઓક્સિજન જોઈએ તો મારી પાસે 4 ઓક્સિજન છે નહીં શું કરીશું અહીંયા જો 2 મૂકવા જાવ તો મારે અહીંયા પણ 2 મૂકવા પડે બરાબર એવું ન કરવું હોય તો બીજી પણ એક પદ્ધતિ છે આ 2 દુ 4 ઓક્સિજન છે અહીંયા હું લખી દઉં છું 3/4 ઓક્સિજન તો જો ફરીવાર અહીંયા 2 ને 2 4 ઓક્સિજન હતા એક તો અહીંયા છે જ 2 અહીંયા છે તો એ મેળ ખાતો નથી સમીકરણને 3/4 વડે ગુણો તો 2 અને 2 કેન્સલ થઈ જાય તો કેટલા રહ્યા 3 તો 3 ઓક્સિજન અહીંયા 1 ઓક્સિજન અહીંયા 4 અહીંયા 2 અને 2 4 ઓક્સિજન હવે શું કરવાનું છેદમાં 2 ઓક્સિજન છે આખા સમીકરણને 2 વડે ગુણી નાખો તો આને 2 વડે ગુણો આને 2 વડે ગુણો એટલે આ નીકળી જશે આને 2 વડે ગુણો એટલે અહીંયા 2 આવશે આને 2 વડે ગુણો તો 4 હવે સમીકરણને તમે બેલેન્સ કરવા જાઓ તો સમીકરણ તમારું બેલેન્સ થઈ જશે બરાબર ઉદ્દીપકની હાજરીમાં B2O5 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા છે CuCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો
તો તેમાંથી આપણને મળે છે આ રીતે 4 છે, અહીંયા મૂક્યા 4. ઉપયોગો શું? સામાન્ય શ્વસન અને દહનમાં ઉપયોગી છે. ઓક્સીએસિટિલિન વેલ્ડિંગમાં ધાતુનું વેલ્ડિંગ કરવા માટે બહુ જ ગરમીની જરૂર પડે, અને એ ગરમીની જરૂર પડે એટલા માટે એસિટિલિન વાયુને સળગાવવામાં આવે. એટલે એસિટિલિન વાયુ અને ઓક્સિજન બે ભેગા થઈને એક જ્યોત ઉત્પન્ન કરે છે. એની અંદર ખૂબ જ ગરમી ઉત્પન્ન થાય છે, અને એ જે જ્યોત છે એને કહેવાય છે ઓક્સી એસિટિલિન જ્યોત, અને એની અંદર તે કામ લાગે છે. પછી અનેક ધાતુઓના ઉત્પાદનમાં ખનિજો જે આપણને પ્રાપ્ત થતી હોય છે એ ખનિજો ઓક્સાઇડના સ્વરૂપમાં પ્રાપ્ત થતી હોય છે, અને એ ઓક્સિજનને દૂર કરો તો ત્યાર પછી તેમાંથી આપણને ધાતુ મળતી હોય છે. પરંતુ ઘણી વખતે ઓક્સિજન સંયોજઈ અને અન્ય શુદ્ધને દૂર કરવાની હોય તો ત્યાં પણ ઓક્સિજન આપણને ઉપયોગમાં આવતો હોય છે. પછી હોસ્પિટલમાં જે દર્દી દાખલ કર્યો હોય એને ઓક્સિજન વાયુની જરૂર પડે, એને સિલિન્ડરની જરૂર પડે, તો ઓક્સિજન સિલિન્ડરની અંદર ઓક્સિજન હોય. માત્ર હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર હોય તેવું નહીં, પર્વતારોહી હોઈ જતો હોય, ખૂબ ઊંચે જાઓ તેમ તેમ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય, તો ત્યાં પર્વતારોહકો પાસે ઓક્સિજનના સિલિન્ડર લઈ લે છે. જમીનમાં ડૂબકી મારવાની હોય તો ઊંડા દરિયામાં અથવા ઊંડા પાણીમાં જવું હોય તો શ્વાસ થોડોક સમય પછી આપણો ખૂટી જાય, ના જઈ શકાય, તો ત્યાં પણ સિલિન્ડર ઓક્સિજનના રાખવામાં આવે છે. બીજી જ વાત છે, કોઈ રોકેટ છે, એ રોકેટને ધક્કો મારીને આગળ લઈ જવું છે તો રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. હાઇડ્રોજન એનું સૂત્ર લખું છું અહીંયા N2H4, અને N2H4 નું દહન જ્યારે થાય તો પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે, અને ગરમી ઉત્પન્ન થવાના કારણે જે ધક્કો લાગે છે એ ધક્કાના કારણે, એટલે માત્ર ગરમી ઉત્પન્ન થાય એવું નહીં, ગરમી ઉત્પન્ન થાય એ જે વાયુનું દહન થાય અને વાયુ ઉત્પન્ન થાય એનો જે ધક્કો લાગે અને ધક્કાના કારણે રોકેટ આગળ નીકળી જતું હોય છે. ઓક્સિજન સાથેની તમામ પ્રક્રિયાઓ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અને તેમાંથી ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. તો આ થઈ તેના ગુણધર્મો અને ઉપયોગો. ઓકે, ચલો નોંધ કરી લો. ચલો એક બહુ જ મહત્વનો પોઈન્ટ ભણીએ છીએ, અને એ છે ઓક્સાઇડ. ઓક્સાઇડ કોને કહેવાય? તો ઓક્સાઇડનો મતલબ છે કે ઓક્સિજનની સાથે કોઈ એક તત્વ જોડાયેલું હોય, અને તેમાં બે જ અંગ હોય. બે અંગ એટલે શું? એક ઓક્સિજન અને બીજું તત્વ. પછી તે તત્વ સોડિયમ હોય, મેગ્નેશિયમ હોય, સલ્ફર હોય, ફોસ્ફરસ હોય, કંઈ પણ હોઈ શકે. આવું જે સંયોજન મળે એ સંયોજનને કહેવાય છે ઓક્સાઇડ. દ્વિઅંગ, માત્ર બે જ અંગ હોય, તત્વ અને ઓક્સિજન બે જ. તેના પ્રકાર જે છે એ પ્રકારમાં પહેલો જે પ્રકાર છે અને એ લખું છું સાદા ઓક્સાઇડ. તો સાદા ઓક્સાઇડ કહેવાય કોને? તો ઉદાહરણ તરીકે આપું છું MgO, Al2O3, Na2O, CaO, આ તમામ પ્રકારના ઓક્સાઇડ જે આપણે ભણ્યા અત્યાર સુધીમાં અને તમે ભણતા આવેલા છો તે બધા, એને કહેવાય છે સાદા ઓક્સાઇડ. ટૂંકમાં કોઈ એક તત્વ લેવાનું, એની સાથે ઓક્સિજન જોડી દેવાનું, અને જે સંયોજન મળે છે એ સંયોજન કહેવાય છે સાદા ઓક્સાઇડ. એના પ્રકારો પડે, બરાબર, એના પ્રકારો પડે, અને એમાં પહેલો જે પ્રકાર છે અને એ છે મિશ્રિત ઓક્સાઇડ. મિશ્રિત ઓક્સાઇડ. તો મિશ્રિત ઓક્સાઇડમાં જુદા જુદા ઉદાહરણ આપું છું, અને એક છે મારી પાસે Fe3O4. આ જે Fe3O4 છે એમાં જેવું દેખાય છે એવું બંધારણ તેનું છે નહીં. પહેલા તો તેનું નામ લખી દઉં. નામ છે તેનું ફેરસો ફેરિક ઓક્સાઇડ. બીજું પણ એક નામ છે, એ પણ લખીએ આપણે. પણ એ લખતા પહેલા આનું બંધારણ દોરી દઉં છું. એનું બંધારણ આવે આવું: FeO Fe2O3. તમે આ રીતે વિચાર કરવા જાઓ તો 2 ને 1 3 આવે Fe, એટલે Fe3 થઈ ગયું. અહીંયા છે 3 ને 1 4, એટલે 4 ઓક્સિજન પૂરા થઈ ગયા. હવે અહીંયા તમે જુઓ, આ જે Fe છે એનો ઓક્સિડેશનાંક છે +2, અને આ જે Fe છે એનો ઓક્સિડેશનાંક છે +3. તો Fe ને કહેવાય આયર્ન, આ પણ કહેવાય આયર્ન, પણ એ આયર્નની સાથે આનો ઓક્સિડેશનાંક +2 છે, આનો ઓક્સિડેશનાંક +3 છે, તો તેનું નામ બનશે
આયર્ન 2,3 ઓક્સાઇડ. તો આ રીતે ઓક્સાઇડ કયો? તો આ એક ઓક્સાઇડ દેખાય છે ખરો, પરંતુ વાસ્તવમાં તે એક ઓક્સાઇડ નથી, પરંતુ બે જુદા જુદા ઓક્સાઇડનું મિશ્રણ છે અને એટલા માટે તેને મિશ્રિત ઓક્સાઇડ કહેવાય. ચલો બીજું લઈએ આપણે. બીજું ઉદાહરણ છે આપણી પાસે અને એ છે Pb3O4. Pb3O4 એનું નામ છે પ્લમ્બિક ઓક્સાઇડ. શું નામ થયું? પ્લમ્બિક ઓક્સાઇડ. હવે એનું બંધારણ દર્શાવવું હોય તો જેવી રીતે આનું બંધારણ આ મૂક્યું એ રીતે આનું જે બંધારણ છે એ આ રીતે આવે. 2PbO PbO2. તો તમે ગણતરી કરો તો ટોટલ ઓક્સિજન 4 થશે. જેમ કે 2 ઓક્સિજન અને 2 ઓક્સિજન 4 થઈ ગયા. 2 Pb અને 1 Pb 3 Pb થઈ ગયા. હવે આ જે Pb છે એનો ઓક્સિડેશનાંક છે 4. આ જે Pb છે એનો ઓક્સિડેશનાંક છે 2. તો તેનું નામ આવું બને Pb એટલે કે લેડ. તો પહેલા લખીશું શું? લેડ કૌંસની અંદર ઓક્સિડેશનાંક 2 છે એટલે 2. આ ઓક્સિડેશનાંક 4 છે એટલે 4 અને પછી લખું છું ઓક્સાઇડ. ચલો બીજું લઈ આવું ઉદાહરણ છે આપણી પાસે અને એ છે Mn2O3. બરાબર. Mn2O3 માં બંધારણ છે આ રીતે MnO MnO2. બરાબર. તો Mn1 અને 1 બે વાર, ઓક્સિજન 3 2 ને 1 3, ઓક્સિજન 3 વાર. આનો જે ઓક્સિડેશનાંક છે એ +4 છે. આનો ઓક્સિડેશનાંક +2 છે. જો નામ લખવું હોય તો આ પ્રમાણે લખીએ. Mn ને કહેવાય છે મેંગેનીઝ. તો આનું નામ થયું મેંગેનીઝ. ઓક્સિડેશનાંક 2 અને 4. તો ઓક્સિડેશનાંક 2 4 અને પછી લખાય ઓક્સાઇડ. અને બીજું પણ એક નામ છે અને તે છે મેંગેનીઝ સેસ્ક્વી ઓક્સાઇડ. મેંગેનીઝ સેસ્ક્વી ઓક્સાઇડ આ તેનું નામ થયું. હવે બીજો એસિડ લઈશું અને તે છે એસિડિક ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ. તો સમજો ઓક્સાઇડ એસિડિક પણ હોય, બેઝિક પણ હોય, તટસ્થ પણ હોય, ઉભય ગુણધર્મી પણ હોય, પેરોક્સાઇડ પણ હોય, સુપર ઓક્સાઇડ પણ હોય. તો જુદા જુદા પ્રકારના ઓક્સાઇડ આવતા હોય છે. તો પહેલો લઈએ છીએ આપણે એસિડિક ઓક્સાઇડ. તો કે એસિડિક ઓક્સાઇડ એવું કોને કહેવાય? તો કે જે ઓક્સાઇડનું જલીય દ્રાવણ એસિડિક હોય, જે પદાર્થનું અથવા જે ઓક્સાઇડનું જલીય દ્રાવણ એસિડિક હોય એવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ તરીકે ઓળખીશું. તો નોંધ લખી રાખું છું. જે ઓક્સાઇડનું જલીય દ્રાવણ એસિડિક હોય તે ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવાય. બરાબર. આપણે ઉદાહરણ લઈએ છીએ. ઉદાહરણ તરીકે લઉં છું SO2. એને પાણીમાં તમે ઓગાળો તો પાણીમાં ઓગળવાથી બને છે H2SO3. H2SO3 એનું નામ છે સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ. તો SO2 નું જલીય દ્રાવણ H2SO3 છે. આ એસિડ છે માટે SO2 ને એસિડિક ઓક્સાઇડ કહેવાય. બરાબર. એ જ પ્રાણ લઉં છે SO3. તેની પાણી સાથે પ્રક્રિયા લઈ લો તો તેમાંથી બને છે H2SO4. નામ લખતો નથી
સલ્ફ્યુરિક એસિડ. ચલો ફરી લઈએ આપણે. માની લો કે મારી પાસે છે P4O10, એની પાણી સાથે પ્રક્રિયા લો તો તેમાંથી મળશે H3PO4. H3PO4 અહીંયા 4 છે એટલે મૂક્યા 4 તરી 12 છે, અહીંયા મૂકી દો 6. બરાબર. તો આનું નામ શું બની ગયું? ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ પણ કહી શકાય અથવા ઓર્થોફોસ્ફોરિક એસિડ પણ કહી શકાય. તો આ જે ફોસ્ફરસનો જે ઓક્સાઇડ ફોસ્ફરસનું ઓક્સિજન સાથેનું સંયોજન છે એ એસિડિક છે. બરાબર. કેમ? જલીય દ્રાવણ એસિડ બનાવે છે માટે. તો જેવી રીતે P4O6 બને એ પ્રમાણે P4O10 બને એ પ્રમાણે P4O6 બને. એની પાણી સાથેની પ્રક્રિયા લઈ લો તો બને H3PO3. બરાબર. અહીંયા 4 છે માટે મૂક્યા 4. અહીંયા 10 ને 16, અહીંયા પણ આવશે 4 તરી 12 એટલે આવશે 6. અહીંયા 3 ઓક્સિજન છે, આનું નામ છે ઓર્થો ફોસ્ફરસ એસિડ. તો બીજો એક ઓક્સાઇડ છે અને એ છે N2O5. તેની પાણી સાથે પ્રક્રિયા લઈ લઈએ તો તેમાંથી બને છે HNO3. અહીંયા લખું છું 2, તો 5 ને 6 ઓક્સિજન બની ગયું. આનું નામ શું છે? નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રિક ઓક્સાઇડ. સોરી, આ છે નાઇટ્રિક એસિડ. બરાબર. તો N2O5 એ પણ કોણ છે? એસિડિક. આના સંદર્ભમાં બીજા પણ ઓક્સાઇડ લખી રાખું છું અહીંયા, અને એ છે NO2. એ પણ એસિડિક ઓક્સાઇડ છે. ત્યારબાદ N2O4, એને પણ એસિડિક ઓક્સાઇડ જ ગણવાનો. N2O3 એ પણ એસિડિક ઓક્સાઇડ જ છે. ચલો ફરી આગળ લઈએ. બીજું છે Cl2O7. Cl2O7 ક્લોરીન 2 વાર, ઓક્સિજન 7 વાર, એટલે ડાયક્લોરીન હેપ્ટા ઓક્સાઇડ એવું તેનું નામ થાય. તેની પાણી સાથે પ્રક્રિયા લઈએ તો તેમાંથી બને છે HClO4. HClO4 અહીંયા 2 છે, અહીંયા મૂકી દીધા 2. બાકીનું સમીકરણ બેલેન્સ થઈ ગયું. આ જે છે પ્રબળ એસિડ છે એને કહેવાનો અર્થ છે પર ક્લોરિક એસિડ. શું નામ થયું તેનું? પર ક્લોરિક એસિડ. તો આ એસિડ છે તો Cl2O7 એ ઓક્સાઇડ થયો કેવો? એસિડિક ઓક્સાઇડ. ચલો ફરી લઈએ. CO2 એને પાણીમાં ઓગાળી લઈએ તો તેમાંથી બને છે H2CO3. H2CO3 એનું નામ છે કાર્બોનિક એસિડ. તો આ જે પદાર્થ થયો એ પણ કેવો કહેવાય? એસિડિક ઓક્સાઇડ કહેવાય. તો આ જે પ્રકારના પદાર્થો છે એ બધા એસિડિક ઓક્સાઇડ છે. બરાબર. હવે અહીંયા એક બીજી વસ્તુ પણ શીખવાડું છું. બરાબર, ધ્યાન આપજો. SO2 ને પાણીમાં ઓગાળ્યો તો H2O બને. હવે એના કરતા ઊંધું વિચારો કે H2SO3 માંથી પાણીનો અણુ દૂર કરી દઈએ તો કોણ બને? SO2 બને. તો પાણીનો અણુ દૂર કરવો એ ક્રિયા માટે શબ્દ વાપરીશું ડિહાઇડ્રેશન. એટલે કે જો પદાર્થને એનહાઇડ્રસ કરીએ, એનહાઇડ્રસ એટલે કે નિર્જળ, જો પદાર્થને એનહાઇડ્રાઇઝ કરીએ એટલે કે નિર્જળ કરીએ અને જે પદાર્થ મળતો હોય એને એનહાઇડ્રાઇડ કહેવાય. શું કહેવાય તેને? એનહાઇડ્રાઇડ. એટલે આનો એનહાઇડ્રાઇડ આ, આનો એનહાઇડ્રાઇડ આ, આનો એનહાઇડ્રાઇડ આ. તો એક ક્વેશ્ચન ની અંદર બીજો ક્વેશ્ચન થઈ ગયો. તમને પ્રશ્ન પૂછે કે H3PO4 નો એનહાઇડ્રાઇડ કોણ? સૂત્ર આપો. આનો એનહાઇડ્રાઇડ કોણ? સૂત્ર આપો, નામ આપો. તો બીજો ક્વેશ્ચન પણ થઈ ગયો. બરાબર. તો આ જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ કેવા છે? તો કે નોર્મલી તમે જુઓ, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન, ક્લોરીન, કાર્બન, આ બધા તત્વો કેવા છે? અધાતુ તત્વો છે. આ તો મેં માત્ર ઉદાહરણ લખેલા છે. પણ જેમ ક્લોરીનનો જે ઓક્સાઇડ છે એ પ્રમાણે બ્રોમિનના ઓક્સાઇડ, આયોડિનના ઓક્સાઇડ, બરાબર, એ બધા પણ એસિડિક ઓક્સાઇડ જ બતાવે. ફ્લોરિનનો ઓક્સાઇડ એ પણ એસિડિક બને. તો એવું કહેવાય કે સામાન્ય રીતે અધાતુઓના
ઓક્સાઇડ એસિડિક હોય, પણ કેવો શબ્દ વાપર્યો આપણે? સામાન્ય રીતે. એનો મતલબ કે એવો નિયમ બનાવવાનો નહીં કે અધાતુનો ઓક્સાઇડ હોય એટલે તે એસિડિક જ હોય, નાય હોય, તટસ્થ પણ હોય. બરાબર, એની ચર્ચા આપણે પછી કરીએ છીએ. પેલા આટલો ભાગ નોંધ કરી લો. ચલો, હમણાં આપણે ભણ્યા ઓક્સાઇડ. કયા ઓક્સાઇડ? એસિડિક ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ કોના હોય? તો કે અધાતુના જે ઓક્સાઇડ છે એ હંમેશા એસિડિક ઓક્સાઇડ હોય, પરંતુ હંમેશા એવું માનવાની જરૂર નથી. કેટલીક ધાતુના ઓક્સાઇડ એસિડિક છે કે જેમાં ધાતુ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. હવે જુઓ, CrO3 O નો ઓક્સિડેશન -2, તો 3 દુ 6 -6 જમણી બાજુ જાય તો +6, તો ઓક્સિડેશન આવ્યો +6. એ પ્રમાણે ઓક્સિડેશન +7, ઓક્સિડેશન +5. માની લો કે આપણી પાસે ક્રોમિયમ છે, ક્રોમિયમ 24, એની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો આર્ગોન 3d4s, 18 ઇલેક્ટ્રોન, 18 ને 1 19, 19 ને 5 24. આ છે Cr ની ઇલેક્ટ્રોન રચના. હવે ઓક્સિડેશન +6 છે એટલે +6 તમે લખો તો 6 ઇલેક્ટ્રોન ઓછા કરવાના, 1 અહીંયાથી ગયો, 5 અહીંયાથી ગયા. હવે આર્ગોનની રચના આવી ગઈ એટલે નવા ઇલેક્ટ્રોન દૂર થઈ શકશે નહીં. આમ Cr+6 એ Cr ની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે, તો આ જે ઓક્સાઇડ છે એ એસિડિક આવે. તો એ જ પ્રમાણે મેંગેનીઝની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +7 છે, વેનેડિયમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +5 છે. તો આ સ્થિતિની અંદરના જે ઓક્સાઇડ છે એ પણ એસિડિક વલણ દર્શાવે છે. ઓકે, હવે લઈશું આપણે બેઝિક ઓક્સાઇડ. તો બેઝિક ઓક્સાઇડ કહેવાય કોને? તો એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય એના માટે એવું ભણ્યા હતા કે જે ઓક્સાઇડનું જલીય દ્રાવણ એસિડિક હોય, જે ઓક્સાઇડનું જલીય દ્રાવણ એસિડ બનાવતું હોય તો તેને એસિડિક ઓક્સાઇડ કહેવાય. તો તે જ રીતે બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? તો લખીશું કે જે ઓક્સાઇડનું જલીય દ્રાવણ બેઝિક હોય તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય. બરાબર, ઉદાહરણ તરીકે લઈએ, લખું છું સોડિયમ ઓક્સાઇડ Na2O, તેની પ્રક્રિયા પાણી સાથે લઉં છું તો મને મળે છે NaOH. NaOH એ બેઝ છે, એટલા માટે Na2O એને કહેવાય છે બેઝિક ઓક્સાઇડ. અહીંયા Na2 છે, અહીંયા મૂકી દો 2, 2 ઓક્સિજન, સમીકરણ આપણું બેલેન્સ થઈ ગયું. ચલો લઈએ કેલ્શિયમ ઓક્સાઇડ +H2O, તો નિપજ મળે છે કે CaOH twice. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ પણ બેઝ છે, માટે CaO એને પણ કહેવાય છે બેઝિક ઓક્સાઇડ. ચલો લઈશું અહીંયા Fe2O3 +H2O, તો તેમાંથી બને છે FeOH thrice. અહીંયા 2 છે, અહીંયા મૂકી દીધા 2, 3 દુ 6 ઓક્સિજન, 3 તો છે જ, મૂકી દીધા 3. તો આ બેઝ છે, માટે આ ઓક્સાઇડને પણ શું કહેવાય? બેઝિક ઓક્સાઇડ કહેવાય. બેઝિક ઓક્સાઇડ માટે આવું પણ કહી શકાય કે જે ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરે, એસિડ સાથે પ્રક્રિયા કરે તેને પણ બેઝિક ઓક્સાઇડ કહેવાય. જેમ કે આ Na2O છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને NaOH આપે છે, પરંતુ આ જ Na2O HCl સાથે બી પ્રક્રિયા કરે છે. તો લખું છું અહીંયા Na2O HCl. તો જે નિપજ મળે છે એ નિપજ આ રીતે મળી, NaCl H2O, 2 વાર છે, અહીંયા મૂકી દો 2, 2 Cl છે, અહીંયા મૂકી દો 2, સમીકરણ બેલેન્સ. એ જ પ્રમાણે આ CaO છે એની સાથે પ્રક્રિયા લો તો પણ આવશે. બરાબર, આપણે Fe2O3 લઈએ, Fe2O3 લઈશું, એની પ્રક્રિયા લઉં છું H2SO4 સાથે, તો અહીંયા
નિપજ મળે છે Fe2SO4 thrice પ્લસ H2O. તો અહીંયા 3 વાર SO4 છે એટલે મેં 3 વાર મૂક્યા, 4 તારી 12 ને 3 15 ઓક્સિજન, અહીંયા મૂકી દીધા 3. તો આ જે ઓક્સાઇડ છે એ બધા જ ઓક્સાઇડને આપણે કહીશું બેઝિક ઓક્સાઇડ. એક આટલું યાદ રાખજો કે આલ્કલી ધાતુના જે ઓક્સાઇડ આવે એ બધા જ બેઝિક આવે, બરાબર? એટલે જો આલ્કલી ધાતુના ઓક્સાઇડ, આલ્કલી ધાતુના આવું નથી લખતા, બધી જ આલ્કલી ધાતુના, બધી જ આલ્કલી ધાતુના ઓક્સાઇડ કેવા છે? બેઝિક છે. ઉદાહરણ તરીકે લિથિયમ Li2O, Na2O, K2O, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, આ બધા જ ઓક્સાઇડ એ બેઝિક છે. અને તે ઉપરાંત આ પ્રમાણે તમે જાઓ તો તેની બેઝિકતા વધે છે. તે ઉપરાંત આલ્કલાઇન અર્ધતત્વો, બરાબર? તો કે Be સિવાયના આલ્કલાઇન અર્ધતત્વો ના ઓક્સાઇડ કેવા છે? બેઝિક. તો Be, Mg, Ca, Ba, Sr આ છે બીજા સમૂહના તત્વો. હવે આને બાદ કરી નાખો તો બાકીના ઓક્સાઇડ કયા રહ્યા? MgO, CaO, BaO, SrO, બરાબર? દરેકની સંયોજકતા 2 છે. આની સંયોજકતા 2+, આની સંયોજકતા 2-. એટલા માટે આ જે ઓક્સાઇડ બન્યા એ ઓક્સાઇડ માં ક્યાંય વચ્ચે કોઈ ગુણવાનું આવશે નહીં. તો આ બધા જે ઓક્સાઇડ આપેલા છે એ ઓક્સાઇડ કેવા છે? બેઝિક છે. એટલે ચોપડીમાં જે આપેલા છે તે સિવાય આપણને એવું નોલેજ હોવું જોઈએ કે કયા ઓક્સાઇડ બેઝિક આવે. નોર્મલી ધાતુના જે ઓક્સાઇડ આવતા હોય છે એમાં આલ્કલી ધાતુ અને બેરિલિયમ સિવાયની આલ્કલાઇન અર્ધધાતુ, અર્થ આ જે તત્વો છે એને કહેવાય છે આલ્કલાઇન અર્ધતત્વો. અર્થ એટલે કે જમીન, પૃથ્વી, એમાંથી મળનારા તત્વો છે એટલા માટે તેને કહેવાય છે આલ્કલાઇન અર્ધતત્વો. આલ્કલાઇન શબ્દ કેમ? પૃથ્વીની અંદરથી મળતા આ જે તત્વો છે એના હાઇડ્રોક્સાઇડ સંયોજનો આલ્કલી વાળા છે, બેઝિક છે. એટલા માટે તેના માટે શબ્દ વાપરીશું આલ્કલાઇન અર્ધતત્વ. ઓકે, ચલો ફટાફટ નોંધ કરી લો. બીજા એક ઓક્સાઇડ છે અને એ છે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. આ બે છે CuO અને FeO, એ પણ બેઝિક ઓક્સાઇડ જ કહેવાય. હવે ઉભય ગુણધર્મી એટલે શું? તો કે જે ઓક્સાઇડ એસિડ સાથે પણ પ્રક્રિયા કરે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે એવા ઓક્સાઇડને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે, બરાબર? કયા કયા છે એનું ઉદાહરણ પછી લઈએ. ચલો લખેલું છે અહીંયા: એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બેરિયમ ઓક્સાઇડ, બેરિલિયમ ઓક્સાઇડ, લેડ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ, ક્રોમિયમ ઓક્સાઇડ, બરાબર? તો આ જે છે એ ઉભય ગુણધર્મી છે. હવે ઉભય ગુણધર્મી કેમ છે? તો કે બેઝ સાથે બી પ્રક્રિયા કરે છે, એસિડ સાથે પણ પ્રક્રિયા કરે છે. MCQ માં પૂછાશે કેવી રીતે? નીચેનામાંથી કયા ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે, કયા બેઝિક છે? હવે ઉભય ગુણધર્મી જે છે એ બેઝિક પણ છે. હવે તમને કોણ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયા ઓક્સાઇડ બેઝિક છે, તો બેઝિક તો આવે જ, પણ ઉભય ગુણધર્મી છે એને બેઝિક તો કહેવાય જ. પણ જો તમને પૂછે માત્ર બેઝિક છે તો તે સંજોગોમાં ઉભય ગુણધર્મીને ધ્યાન ઉપર લેવાનું નહીં. તમને પૂછે કે નીચેનામાંથી કયા ઓક્સાઇડ માત્ર એસિડિક છે, તો જે માત્ર એસિડિક દર્શાવતો હોય એને જ લેવાનો. પણ જો તમને પૂછે કે નીચેનામાંથી કયા ઓક્સાઇડ એસિડિક છે, તો એસિડિક ઓક્સાઇડ તો આવે જ, ઉભય ગુણધર્મી ઓક્સાઇડ પણ એસિડિક તો કહેવાય જ. કેમ કે તે એસિડ તરીકે વર્તે છે. ઓકે, ચલો જુઓ અહીંયા આની પ્રક્રિયા લઈએ તો નિપજ શું મળે? Al,
OH thrice 6 ટાઈમ આવશે અને અહીંયા આવશે Na3. હવે એલ્યુમિનિયમ બે વાર છે, એક વાર છે એટલે મૂકી દીધા બે બે, 3 દુ 6 છે એટલે મૂકી દીધા 6. ઓક્સિજન જુઓ 6 દુ 12, અહીંયા કેટલા છે 6 ને 3 9 તો છે જ, અહીંયા મૂકી દીધો 3 એટલે આપણું સમીકરણ બેલેન્સ. આ કોણ છે બેઝ, અને જે પદાર્થ બેઝ સાથે પ્રક્રિયા કરતો હોય એને એસિડ કહેવાય. તો આ બની ગયો એસિડ. અહીંયા પ્રક્રિયા લઈએ તો આની સાથે રિએક્શન થાય તો આવું બને, એલ્યુમિનિયમ H2O 6 ટાઈમ અને Cl3. Al બે વાર છે, અહીંયા મૂકી દો બે વાર. એવું કરીએ એટલે Cl 3 દુ 6 થયા એટલે મૂકી દીધા 6 વાર. ઓક્સિજન કેટલા થયા 6 દુ 12, 3 તો છે જ, અહીંયા મૂકી દો 9. તો આ સમીકરણ થઈ ગયું. કોઈક વાર આ જ વસ્તુ છૂટું પાડીને આપે તો આવું બને, જેમ કે Al H2O 6 ટાઈમ 3 પ્લસ અને Cl માઇનસ. હવે બે આયન છે એટલે મૂકું છું 2, આ 6 આયન. આ રીતે લખો, આ રીતે લખો, બંને વસ્તુ એક સરખી જ છે, સાચી જ છે. જલીય માધ્યમ છે માટે AQ લખ્યું, બરાબર. આ પણ જલીય માધ્યમ છે, AQ છે. આ કોણ છે એસિડ, આ એસિડ છે માટે આને કહેવાય છે બેઝ. ટૂંકમાં જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંનેની સાથે પ્રક્રિયા કરતો હોય એવા ઓક્સાઇડને ઉભય ગુણધર્મી કહેવાય, બરાબર. ચલો તટસ્થ ઓક્સાઇડ કોને કહેવાય? તો તટસ્થ ઓક્સાઇડનો મતલબ કે આ ઓક્સાઇડ એસિડ અને બેઝ માંથી કોઈની સાથે પ્રક્રિયા ન કરે, કોઈની સાથે પ્રક્રિયા ન કરે તેવા કોણ છે? એક NO, N2O. તો આ પ્રકારના જે ઓક્સાઇડ છે. પછી કાર્બન મોનોક્સાઇડ, એ પણ કોઈ એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી અને કોઈ બેઝ સાથે પ્રક્રિયા કરતા નથી. હવે જુઓ, આપણને ખબર છે કે આ તટસ્થ છે. તમને કોઈક વાર પ્રશ્ન પૂછે કે CO વત્તા H2O પ્રક્રિયા પૂર્ણ કરો, પછી જુદી જુદી નિપજો આપેલી હોય તો યાદ રાખો અહીંયા પ્રક્રિયા ના થાય, બરાબર. તો આ જ વસ્તુ તમને જે આવડે છે તેનો તે પ્રશ્ન ફેરવીને પૂછે તો તમને સમજ પડવી જોઈએ કે આની એસિડ સાથે પ્રક્રિયા લો, બેઝ સાથે પ્રક્રિયા લો, અહીંયા પણ પ્રક્રિયા લો, તો તમારે તેની નિપજને બનાવવાની નહીં. ચોપડીમાં જે આપેલો ભાગ છે એ અહીંયા આટલો પૂરો થઈ ગયો. આ વસ્તુ થોડી એક્સ્ટ્રા શીખવાડું છું, એને ધ્યાન આપી લેજો કે પેરોક્સાઇડ કોને કહેવાય. તો પેરોક્સાઇડનો મતલબ એવો છે કે જે ઓક્સાઇડ મંદ એસિડ સાથે H2O2 બનાવે તેને પેરોક્સાઇડ કહેવાય, બરાબર. ઉદાહરણ તરીકે લઉં છું, અહીંયા હું લખું છું Na2O2. તેની પ્રક્રિયા હું HCl સાથે લઉં તો નિપજમાં મળે NaCl અને બીજું બન્યું H2O2. તો અહીંયા Na 2 છે, અહીંયા મૂકી દો 2, 2 Cl છે એટલે 2 Cl. તો અહીંયા કોણ બન્યું? હાઇડ્રોજન પેરોક્સાઇડ. એટલે કે જો આપેલા ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન પેરોક્સાઇડ બનતો હોય તો તેને પેરોક્સાઇડ કહેવાય, આને કહેવાય છે પેરોક્સાઇડ, બરાબર. ઉદાહરણ તરીકે લખું છું BaO2. BaO2 ની પ્રક્રિયા H2SO4 સાથે લઈએ તો અહીંયા બને છે BaSO4 પ્લસ H2O2. તો અહીંયા પણ H2O2 બન્યો, હાઇડ્રોજન પેરોક્સાઇડ, માટે આને કહેવાય છે બેરિયમ પેરોક્સાઇડ. તો આ પેરોક્સાઇડ કહેવાય, આ પેરોક્સાઇડ કહેવાય. આને ઓક્સાઇડ તરીકે લેવાનો નહીં, આમ તો ઓક્સાઇડ કહેવાય છે. Ba એની સાથે ઓક્સિજન જોડાયેલો છે માટે ઓક્સાઇડ કહેવાય. પણ બેરિયમ ઓક્સાઇડ એવું લખવાનું આવે તો યાદ રાખવાનું, બેરિયમની સંયોજકતા 2+, ઓક્સિજનની સંયોજકતા 2- અને એમાંથી જો સંયોજન બને તો BaO મળે. તો આને કહેવાય છે બેરિયમ ઓક્સાઇડ, જ્યારે આને કહેવાય છે બેરિયમ પેરોક્સાઇડ. તો પેરોક્સાઇડ માટે સ્પષ્ટતા છે,
મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવાથી H2O2 ઉત્પન્ન થતો હોય તો તેને કહેવાય છે પેરોક્સાઇડ. એ જ પ્રમાણે બીજો પોઈન્ટ છે ડાયોક્સાઇડ કોને કહેવાય? ડાયોક્સાઇડ આ બધું એન્ટ્રન્સમાં કામ લાગે, બરાબર. ડાયોક્સાઇડમાં લખું છું અહીંયા MnO2 આવું મેં લીધું. એ જ પ્રમાણે હું લખું છું PbO2. હવે જો હું આની પ્રક્રિયા એસિડ સાથે કરું અને નિપજમાં H2O2 ન મળે તો તેને ડાયોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે. તો તમે જુઓ BaO2 MnO2 PbO2. તો પરીક્ષામાં ઘણી વખત પૂછ્યા છે નીચેનામાંથી કોણ પેરોક્સાઇડ છે, પછી એક આ આપ્યું હોય, એક આ આપ્યું હોય, એક આ આપ્યું હોય, ત્યાર પછી બીજું કંઈક ઉદાહરણ આપેલું હોય, તો આપણને ઓળખતા આવડતું હોવું જોઈએ કે આને પેરોક્સાઇડ કહેવાય અને પેરોક્સાઇડ ના કહેવાય. ચલો ફરી એકવાર બીજું લઈ જવું. સબ ઓક્સાઇડ કોને કહેવાય? સબ ઓક્સાઇડ ઉદાહરણ તરીકે લખું છું C3O2. એનું નામ છે કાર્બન સબ ઓક્સાઇડ. તો કે આપેલા તત્વોની જે સંયોજકતા છે એ સંયોજકતાને પૂરી કરવા માટે જેટલા ઓક્સિજનની જરૂર હોય એના કરતાં ઓછા ઓક્સિજન મળે તો તેને કહેવાય છે સબ ઓક્સાઇડ. ઉદાહરણ તરીકે લઈએ કે કાર્બન જે છે એની સંયોજકતા +4 છે અને ઓક્સિજન છે એની સંયોજકતા 2- છે, બરાબર. હવે કાર્બન મારી પાસે 3 છે એટલે હું માનું કે અહીંયા 3 કાર્બન મૂકું. જો કાર્બન 3 મૂકું તો વીજભાર કેટલો થાય? 4 × 3 એટલે +12. એટલે +12 વીજભાર મારી પાસે થવો જોઈએ. +12 વીજભારને પૂરો કરવો હોય તો ઓક્સિજન મારે કેટલા જોઈએ? 6 જોઈએ. એટલે 6 × 2 = -12 થાય. તો 6 ઓક્સિજનની જગ્યાએ મારી પાસે માત્ર 2 જ ઓક્સિજન છે. એટલે કે ઓક્સિજન સંયોજકતાને પૂરી કરવા માટે જેટલા જોઈએ એના કરતાં બહુ જ ઓછા છે. તો તે સંજોગોમાં એવા ઓક્સાઇડને સબ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે, બરાબર. અને તેનું જો બંધારણ ગણવું હોય તો બંધારણ યાદ રાખજો, અને એ છે ઓક્સિજન ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ ઓક્સિજન. આ છે કાર્બન સબ ઓક્સાઇડનું બંધારણ. બીજું છે આપણી પાસે સુપર ઓક્સાઇડ. સુપર ઓક્સાઇડ તો સુપર ઓક્સાઇડ ખબર છે. ઉદાહરણ તરીકે લખું છું KO2 બરાબર RbO2 CSO2 કે જેની અંદર O2 -1 આવતો હોય, આવી રચના આવતી હોય તો તેને સુપર ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આ બધી વસ્તુ ચોપડીમાં નથી, પરંતુ એન્ટ્રન્સ એક્ઝામ માટે અથવા ગુજકેટ માટે પણ આ વસ્તુ કામ લાગી જાય, બરાબર. અને લેક્ચર ગમતું હોય તો પછી પેલું લાઈકનું બટન હોય છે ને એ દબાવવાનું, બેસી રહેવાનું નહીં. ઓકે, ચલો લખી દો. આ સબ ઓક્સાઇડ જે આપેલો છે અહીંયા તો ધ્યાન આપજો, N2O એને સબ ઓક્સાઇડ પણ કહેવાય. N2O અહીંયા છે એવો સબ ઓક્સાઇડ અહીંયા પણ કહેવાય. એ જ પ્રમાણે બીજો પણ એક છે અને એ છે Pb2O. આને પણ સબ ઓક્સાઇડ તરીકે ઓળખીશું. તટસ્થની અંદર બહુ જ પોપ્યુલર છે અને એ છે પાણી. એને પણ ભૂલવો નહીં. ઓકે.